ભૂંગળા બટેકા રહ્યા ને આજ તો વેરા છતાં બનાવી નાખ્યા લાય હવે કામમાં આવ્યો તો છોકરાને છૂટવાનો ટાઈમ થઈ ગયો છે આટલો ધંધો થઈ જાય એટલે વાહ વાહ જેવું આપણે તો મારો ભાઈ રહ્યો ને ગમે એમ કરે ને તો એની આગળ તો નથી જ જવા દેવો આપણે આવો ઝીણો મોટો ધંધો કરતા રહી ને તો ગમે એમ કરે ને મારા ભાઈ મારા હારી હાલે જ નહીં લાય હાલો જાવ ખાયો ખા ને પછી છોકરા છૂટી જાય છે બટા આજ મેજી ભૂખ તો મને લાગ્યો દાદા ભૂખ તો લાગે ને કેટલું વાડીએ કામ હતું હા હા દાદા એક કામ કરો આ ઘરે જઈને સીધા તમે દુકાને જઈ અને થોડોક નાસ્તો લઈ આવો પેલા નાસ્તો કરજો અને પછી છે ને જમવાનું હું બનાવી નાખીશ બટા નાસ્તો ન કરાય નાસ્તો રહ્યો ને એ કેદી બનાવ્યો હોય એ બધો પડતર આવે દાદા એમ જો ને કે પૈસા ન બગાડવા એ પૈસાની વાત નથી બટા એ તારી આમ જો તારા લીધે કહું છું તને આમ તો એવો પડતર નાસ્તો ખાઈને તું બીમાર પડ દાદા ભલે હું બીમાર પડું પણ નાસ્તો કર્યા વગર હે ને હું કાંઈ રાંધવાનો નથી ભૂખ જ એટલી લાગી છે રાંધતા બેહોશ થઈ જાય એટલી ભૂખ લાગી છે બટા જો આપણે સુલાનું રાંધી અને નિતાન શાક ને રોટલા ખાતા હોય ને તો એમાં પૈસા બીજું કાંઈ ન ખવાય શાક ને રોટલા જ ખવાય જો શાક ને રોટલા ન ખાવી અને આપણા પેટને પછી છે ને બીજું ખાવીને આ બધું ગોટો સડે અને બીમાર પડી દવાખાને જવું પડે ત્યાં પૈસા થાય ડૉક્ટર કેટલા કે એનું કાંઈ નક્કી જ ન હોય લાખોય થાય 50,000 થાય 5,000માંય પતે એટલે બટા દુકાનનું ને એવું ભાગ ન ખવાય અને રોટલાનું શાક ખવાય હા તમારે પૈસા ન બગાડવા એમ કહો ને બીજા બધા બાના રહેવા દો કોઈ બધા ગામના ભાગ ખાય એને કોઈને લાખ રૂપિયા ખર્ચો ક્યાંય આવ્યો નહીં બટા હું તારા લીધે કહું છું ગામના કુવામાં પડે તું પડીશ ના હે ના આ તો પછી હાય એટલે અહીંયા છોકરી આવી ગઈ હવે છોકરા અહીંથી નીકળશે હાલો ભૂંગળા બટેકા આવી ગયા ભૂંગળા બટેકા હાલો ભૂંગળા બટેકા આવી ગયા ભૂંગળા બટેકા 20 રૂપિયાની દીઠ દાદા તમે એમ કહેતા હતા એ કે દુકાનનો નાસ્તો ન કરાય ઓલો ડોયલી રહ્યો એ ભૂંગળા બટેકા વેચે એને ઘરે બનાવી આવી છે નાસ્તો કરાવો હાલો ભૂંગળા બટેકા ખવારો હાલો એના ભૂંગળા બટેકા હારા ન હોય હાલ જોઈ લે પેલા ચેક કરી હા જોયા વગર ને કેમ ખબર પડી જાય કે હારા નથી હારા બનાવી આવી છે તાજા ભૂંગળા બટેકા દાદા અસલ એમ જો તમે જોવો તો કે હવે શું અસલ ભૂંગળા બટેકા તે ભલા મણા આઠે બટેકા ક્યાં ડીસાથી બટેકા મગાવવું ભાઈ ડીસાથી આ ડીસાના બટેકા હે જોવો અને ભૂંગળા બધા છે ને હું આ ઘીરે તરું ઘીરે આમ જોઈ લો બરોબર સાચી દઉં આલ્યો તમ તારે સિંગ તેલમાં તરેલા સિંગ તેલમાં દાદા બે ડીશ લઈ લો બે બનાવી દો ને બે લાવો પૈસા હા કેમ દે પેલા 20 રૂપિયાની ડીશ આ ડીશ ખારા લાગ્યા હે ભૂંગળા ખારા હવે તારા બાપા આ બકડીયું આખું ભીર્યું તું મેં કાતરો અને એ ખૂટવાડી દીધી ને તને એકને જ ખારા લઈ જાય છોકરાને શું ખબર પડે છોકરા દે એવું ગમે એવું ખાઈ જાય એ તું જો ને શીખણો તારે ખાવા નથી એટલે ખારાનું માનું કાઢે એ કે આમાં તું કેટલા પૈસા કમાસ ઈ કમાતો ગમે એટલા હોય ઈ ન જોવાનું હોય કાંઈ દે માજો કે કમાસ કેટલા છે દાદા એ 2-5 હજાર કમાઈ જતો હોય છે એક દિના હા તે ધંધો કરી કમાય ખરા ને બનાવી દો બે દી હા બને ના નથી હારા ભૂંગળા છે ભલા માણા ઝાડા થઈ જાય છે આવા બટેકા ખાય પછી અહીંયા મારે તો તને દવાખાને લઈ જવાનો ને એ શીખણો આવા ભેગું નો રેવાય આમ તો ઘીરે જઈને બોરા ફોડી નખાય તો રેઢો લઈ દે દાદા કવરો ને દીધ સમજો બાપ નામ નથી હારા બટેકા જ નથી હારા એના રેને ઝાડા થઈ જાય એવા બટેકા છે મેં જોયા મારો દીકરો મારો એવો ચીકણીનો છે ને 5 રૂપિયા બગાડતા બર પડે છે એનો માણા કઈ થાય તો એને એક ડીશ ન લઈ દીધા તો કાંઈ વાંધો નહીં હમણાં આપણે છોકરા આવશે હમણાં ખૂટી રીતે હાલો ભૂંગળા બટેકા આવી ગયા ભૂંગળા બટેકા દાદા તમે ગમી કરો મારે ભૂંગળા બટેકા ખાવા છે એનું એક ભૂંગળું ખાધું ને તો મોઢામાં પાણી થઈ ગયું છે દીકરા
ભૂંગરું તો મને એવું દાઢે સડ્યું, પણ તારા બાપ ભૂંગરાની વાત નથી. એ વાત ઈ છે કે ઈ તારો બાપ કેટલા રૂપિયા કમાતો હોય છે એક દિના, અને ઈ એક દિના ઝાઝા રૂપિયા કમાય. આ તારા દાદાને મજા આવે. તો દાદા શું કર્યું? એ તારો બાપ બધા ગામથી આગળ થઈ જાય છે, પૈસા વાળો બની જાય છે. તે બની જાય, ઈ ધંધો કરે એ પૈસા વાળો ન બની જાય. એ ઈ મને નો મજા આવે. દાદા મારે ભૂંગરા બટેકા ખાવા છે, 20 રૂપિયા દ્યો. મૂંગો મર. ઈ પૈસા વાળો બની જાય ને આખા ગામમાં કોઈ મારાથી પૈસા વાળું થવું જ ન જોય. દાદા એક વાત કહું, હા કે? ગામમાં માણા કેટલા જોયા, હા. પણ તમારા જેવા નહીં. હા. તમે અદેખા છો. મૂંગો મર. મારો બેટો મારા ને મારા ઘીરે ખાય અને મને ને મને કે. તું ઈ વિચાર કે હવે એનો ભૂંગળા બટેકાનો ધંધો બંધ કેમ કરવો. મને તો મગજમાં ભજીયા ભૂંગરા બટેકા થાય, મને કાંઈ યાદ ન આવતું. તું મૂંગો જ મરજે. ભૂંગળા બટેકા એના ખાવા જ છે, પણ એનો ધંધોય બંધ થઈ જવો જોઈએ. મારો બેટો પૈસા કમાઈ જશે. હા. જોયું તારા દાદાનો આઈડિયો? વાહ દાદા વાહ. હાલો હાલો, પછી ઢીલ ન હોય એમાં. હાલ. મારો દીકરો આ ડોલી શું વેચે છે, જોવા દે તો. ઓય હા, એ ભૂંગરું દે ને ખાવા. એટલે આ મફત છે, આ મફત છે. આ ધંધો કરવા બેઠો છો, સોચો શું? મને એમ કે આમ તો બેઠો હોય છે, બધાને ખવડાવતો હોય છે. હા હા, મેં શું દરવાજો ખોલ્યો છે? આ તો કેમ દેશ? 20 રૂપિયા ડીશ. અને ભૂંગરા કેટલા આવે? 10 ભૂંગરા આવે, બીજા બટેકા આવે. આ તો દે હાલ, હારી બનાવજે. અરે હારી જ હોય ને, ભલા મને તો એક ખેલ કાલ તને ખબર પડે. હાલે હેલ્મેટ ખાવા. છે તો રેડી હાલ. હે એ રેડી જોય આમ જો આખી કાતર ભરીને બટેકા બાફાતા. અરે ખૂટી રહ્યા તો સેલા બીજા સાટલા. કાયમ વેચવા આવે? કાયમ ધંધો ચાલુ કર્યો ને. તો ડોલી હું કાયમ ખાવા આવી. કેવા હે પણ હે ભૂંગરા બટેકા આપડા. એક નંબર. ડીસાથી ટ્રેટ મગાવ્યું આખું કટું હે બટેકાનું. એટલે જો ને ઓલા આપણે મગાવી લે ને તો ઘર સટા ને એવા બધા બટેકા આવી જાય ને. ડોલી હે સાચું બોલજે, આમાં આખો દિન કેટલા કામ થઈ જાય? એટલે ધંધાનું ન કહેવાનું હોય, પણ આ તું ભાઈબંધ રોકો સોનલ તને કહું, એ આ ભૂંગરા બટેકા વેચું ને આ બધી થઈને મારે રહ્યું ને આ 100 રૂપિયાનું મટીરિયલ થાય. કેટલાનું થાય? મને આમાં જ્યાં ને 2500-2600 રૂપિયા મળી જાય. હા તો સારું. અને ગામમાં આપણે કઈ ઉપાય જ નહીં. એ વાત સાચી. મારા બેટાની ભૂખ લાગી છે. લાય શોખ બાજુ હાલ્યો જાવ અને ઓલો ઘૂઘરા વાળો આવ્યો ને તો એક ડીશ ઘૂઘરા ખાઈ આવું. ઘરે આવો ડોલી. દઉં બટેકા? ના હે 2 ડીશ તો ખાધી, હવે કેટલી ખૂટે પછી? પણ મજા આવી જ નહીં. અને કાલે પાછો ખાવા આવીશ હો. હા તે વાંધો નહીં તમ તારે. દવા મારા વધે એમ. હા વ્યવહારે લાય હવે જો ને અમુક તો શોખ દીનો હાલ્યો તો હાલો ભૂંગરા બટેકા આવી ગયા. ભૂંગરા બટેકા 20 રૂપિયાની ડીશ, 20ની ડીશ. સમજો બહુ રાજી એટલો બધો થામા. જેમ મેં કીધું એમ જ કરજે. હાલો ને નકર ઈ પાછું બીજે એવી જાય છે. આ ગામમાં તારા બાપ જો કુતર્યા ભરી ગયા ને તો આપણને કુતર્યા વાયા થશે. કઈ બજારે મો હોય છે. દાદા હા મારો દીકરો મારો અહીં છે જ નહીં. આ ક્યાં ગુડાણો હોય છે હવે એને ગોતવો ક્યાં? દાદા અહીંયા હતો ને એ આખો ચાઈ નહીં ગયો હોય, એટલે શોખ બાજુ ગયો હોય છે. હે હાલ હાલ મૂંગો મરજી અહીંયા દાદા નો કરતો. આ બધા પાડોશી હાંભળી જાય.
આજ આ છોકરા કેમ નો આવ્યા એ કાંઈ ખબર ન પડી. મારે આજ બધું પીડ્યું રહ્યું. લે ડોલી આ શું વેચેસ તું? ભૂંગળા બટેકા આ કેટલા લેસ? એ 20 રૂપિયાની એક ડીશ. 20 રૂપિયાની એક ડીશ હે? તો ભૂંગરા કેટલા આવે એમાં? એમાં 10 ભૂંગળા આવે ને બીજા બટેકા આવે. એવું? હા હા તે બના દે તો. હાલો. ગણીને જ દેવા પડે ને? હા એ તો ગણીને જ હોય ને આમાં. નકર તો આ થોડો કઈ માપરે ભલામણા. એકાદ વધાર નો આવે? ના એમ નો આવે પોપટ ભલામણા. આમાં પછી મારે કાંઈ વધારો ન વધતો હોય. હા. પોપટ મજા આવી કે નહીં ભૂંગળા બટેકામાં? હા, બહુ મજા આવી ગઈ હો. બનાવી દો બીજી ડીશ એક. ના ના હવે બીજા પૈસા નથી મારતા. હા ઠીક ઠીક. બાકી આંગળા છાંટતા દે દેવો. તે બટેકા આ જે છે ને વઘારની વાત છે બાપુ. હમ. આ જો ને વઘાર જ એ ટાઈપનો હું લઉં કે આમ જો માણસ જો ને મોઢે પાછું જ ન વરે. હાલો ભૂંગળા બટેકા આવી ગયા. ભૂંગળા બટેકા 20 રૂપિયાની ડીશ. 20 રૂપિયાની ડીશ. એકાદું કોરું દે ને હવે. પોપટ જો આ તું જો ને શરમાઈમાં આવે ભલામણા. હાલે હાલ જા હાલ. પૈસા બાકી હો. જો બસ ને એમાંય બાકી રાખવાના ને. ત્યાંથી ત્યાંથી દેવામાં આવે. પણ તો પેલા ફટાય ને. હવે કાલ દઈ દીધી હંભારી. હા કાલ દે દે. હા તે વાંધો ને જા. હા હા. મારા દીકરા મારા કેવા ગામમાં માણસ છે ને એ કઈ નથી ખબર પડતી. પેલા ખાઈ દે. ભાજી ગયો પણ ભૂંગળા લઈ. તારો ડોહર નકરા બેટેકા મૂકી ગયો. હાલો હાલો એની વાંહે જવું છે. હે? હા. આ કોને ગયો હોય? મારા દીકરા મારા ક્યાંથી ને મુવા આમ તો જો આ ખાઈ કૂતરા ખોડ્યા દી થાય પૂછ્યા હોય ને ખોડ્યા. મારો તો આજ ને આખો દી બગાડ્યો.
મારા દીકરા મારા આમ તો જો આ 500 રૂપિયાનું મટીરિયલ હતું મારું બધું ગળસીને બી ગયા ક્યાંથી ને ગાંડા ગામમાં મું આવી છે જો આવા નવા હોય ને ગામમાં તો આપણો ધંધો ન હાલવા દે લાય આજનો ધંધો મારે ફેલ થયો લાય હવે જાય પાછા મુવાર નથી ને જોઈ જવું લાગે કઈ ગીરી આલ્યો તા જોયું ને દીકરા ખવાર્યા ને તને ભૂંગરા ધરાય દાદા હું તો આમ જો ફૂલે ફૂલ ધરાઈ રહ્યો ઈ તો આ તારા દાદાના આઈડિયા જેવા હોય દાદા પણ ભૂંગરા બટેકા અહીં બનાવ્યા હતા હો અરે મારા બેટાનો એ આંગળા ચાટી જાઉં થઈ ગયો મને મીઠા તો લાગ્યા હતા પણ એ દીકરા પૈસા કમાઈ જાય ને એ મને મજા ન આવે મારાથી હે ને કોઈ ગામમાં પૈસેથી આગળ જવું જ ન જોઈએ ઓકતો નહીં મરતો ઓકે એવો છે પાછો ગરા લગન ભરી લીધું હવે તું જીવી તા લગન પછી ભૂંગરા બટેકા નહીં ખાય એટલે ધરાણા ને બજારમાં